સદાય પ્રગટ અને પ્રત્યક્ષ અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ બાપા, આપણા ગોપાળ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર, ધર્મ ધુરંધર, સનાતન ધર્મ સમ્રાટ, પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા, પૂજનીય સંત મહાનુભાવો, વહાલા સત્સંગી બંધુઓ, સૌથી પ્રથમ સર્વને સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા દિવ્ય સ્નેહ અને આશીર્વાદ પૂર્વક જય સ્વામિનારાયણ પાઠવે છે. આજે કારતક વદ અમાસ, સદગુરુદેન આપણ સર્વને આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ આજના દિવસનું મહત્વ આપણ સર્વને સમજાવ્યું છે. આજનો દિવસ આપણા માટે બાપા કે બહુ અગત્યનો છે, મહત્વનો છે. આપણ સર્વને જે સદગુરુઓએ જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન આપણા જીવાત્મામાં કેટલું ઉતર્યું છે તેનો પણ તપાસવાનો બાપા કે આજનો દિવસ છે. ભગવાનમાં કેટલો પ્રેમ કેળવ્યો છે એનો પણ બાપા કે તપાસવાનો આજનો દિવસ છે. કથા વાર્તા તો બાપા કે સાંભળીએ છીએ. ભગવાન બાપા, સ્વામી બાપા આપણ સર્વને પોતાના જાણે અને નકરી બંધવું મૂર્તિ સુખની લાણી આપણ સર્વને કરે છે. પરંતુ આપણે એ આધ્યાત્મિક માર્ગે કેટલા બાપા કે આગળ વધ્યા છીએ તેને પણ બાપા કે તપાસવાનો આજનો દિવસ છે. આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ આજના દિવસે આપણ સર્વને આપનો નામામેળ બાપા કે તપાસવાનો છે. અને નામામેળ તપાસવા માટે જ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ આવા વિશેષ પર્વનું બંધુ આપણા માટે બંધુ આયોજન કરી આપ્યું છે. આજના પવિત્ર મંગલ દિને જેમ ગુરુપ્રિયજી વાત કરી તેમ જ્યાં જ્યાં બાપાના બાળકો વસે છે, પછી દેશમાં હોય કે પરદેશમાં હોય, તો આજના દિવસે બધા સાથે મળી અને બંધુ આ પર્વ સાથે મળીને ઉજવે છે. તો તમામ સંત મહાનુભાવોએ તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદી પરિવારના તમામ બાળકોએ આજના આશીર્વાદમાં અને બ્રહ્મયજ્ઞમાં સાથે રાખવા પ્રાર્થના કરી છે. તો આપણે બધાએ સાથે મળી ભગવાન બાપા, સ્વામી બાપાને પ્રાર્થના કરીએ કે આ તમામ સંત મહાનુભાવોને તેમજ દેશ પરદેશમાં વસતા તમામ બાળકોને આજના બ્રહ્મયજ્ઞમાં અને આશીર્વાદમાં બાપા એમને પણ બધું સાથે ને સાથે જ રાખે
આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ હમણાં જ બંધુ આપણ સર્વને એ ધ્યાનમાં કેવી બંધુઓ મીઠી મીઠી ભલામણ કરી કે તમે તમારા જીવાત્માને દેહરૂપ માનશો જ નહીં. આપણ સર્વને સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને કેવળ કૃપા કરી પોતાના જાણી અને બાપા કે પુરુષોત્તમ રૂપ કરીને પોતાની મૂર્તિમાં રાખ્યા છે. હવે બાપા કે પુરુષોત્તમ રૂપે કેટલું વર્તાય છે એ બાપા કે આપણું સર્વને તપાસવાનો છે. મૂર્તિમાં રહીને બંધવું, મૂર્તિને નિરખવી, મૂર્તિમાં રહીને બાપા કી સર્વે ક્રિયાઓ કરવી, આ લટક આપણ સર્વને આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા આજના દિને બંધુ આપણ સર્વને સમજાવે છે. દરેક મનુષ્યને પોતાના જીવનમાં બંધુઓ પ્રગતિ બધા ઈચ્છે છે કે અમે અમારા જીવનમાં પ્રગતિ કેમ કરીએ. અને દરેક મનુષ્ય એમ પણ માને છે કે જીવનમાં પ્રગતિ ક્યારે થઈ કહેવાય કે આપણે જો પૈસા વધારે મળે તો આપણે આ જગતના જીવોની વાત કરું છું. બાપા કે દરેક જગતના જીવો આવું માને કે પૈસા વધારે ભેળા થાય તો આપણે આપણા જીવનમાં પ્રગતિ કરી કહેવાય. પણ બાપા કે સાચા વિચાર વિના એ પૈસા બંધુ એની અધોગતિ કરાવે છે. ક્યારેય પણ બંધુ હા બધાય આપણે ભગવાનની કૃપાથી અમે પણ બંધુ ખૂબ સુખિયા છીએ. આખું બંધુ સ્વામિનારાયણ સંપ્રદાય બંધુ આ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતો મહાત્માઓને એમ કહે છે કે તમે જેવા સુખી છો એવા સુખી અમે કોઈ છીએ નહીં. તમારા ગુરુદેવે તમારા માટે બહુ સરસ મજાનું આયોજન કરી આપ્યું છે. બીજી બંધુ કેવું ચાલે છે, કેવા સંતોનું બંધુ શું માવજત થાય છે એ તો આ સંતો મહાત્માઓ ક્યાંક ફરતા હોય ને કોઈક બંધુઓ એવા સંત મળી જાય અને એ સંત જ્યારે બંધુઓ પોતાના દુઃખની વાત કહે ત્યારે બંધુઓ ખબર પડે. તેમ બાપા કે ભગવાનની કૃપાથી આપણે બધા અમે ને તમે બધાએ બંધુઓ સુખિયા છીએ. પણ બાપા કે જો સાચો અને સારા વિચારો ન હોય તો સારા વિચાર વિના ગમે એટલા બંધુઓ પૈસા હોય તો બંધુ એ અધોગતિ કરાવે છે. ગમે એટલું જ્ઞાન હોય પણ જો બાપા કે જો વિચાર હાથ ન હોય તો એ જ્ઞાન પણ બાપા કે તાળતું નથી. એ જ્ઞાન પણ બાપા કે ડૂબાડે છે. હા, એ પણ બંધુ એક ધન છે. જ્ઞાન છે એ પણ બંધુઓ ધન છે. વિદ્યા છે એ પણ બંધુઓ ધન છે. દ્રવ્ય છે એ પણ બાપા કે ધન છે. પણ આ ધનનો બાપા કે જો ઉપયોગ કરતા ના આવડે તો શ્રી સ્વામિનારાયણ ભગવાન બંધુ હરિલીલામૃતની અંદર વાત સમજાવે છે કે આ દ્રવ્ય કેવું નઠારું છે. કહે હરિ દ્રવ્ય ઘણું નઠારું, કુબુદ્ધિને ક્લેશ વધારનારું. જો દ્રવ્યનો કોઈ રહ્યો ન પાર, તો ધર્મ રાજા રમિયા જુગાર. યુધિષ્ઠિર બંધુ
ધર્મ રાજા કહેવાતા હતા. શા માટે બંધુઓ ધર્મરાજા કહેવાતા હતા? કે એનું જીવન ધર્મપરાયણ હતું. એના કારણે ધર્મપરાયણ બંધુઓ એમનું જીવન હતું. તેના કારણે આ યુધિષ્ઠિર બંધુઓ ધર્મ રાજા કહેવાતા હતા. આવા ધર્મરાજા યુધિષ્ઠિરને બંધુઓ ભગવાનની કૃપાથી બહુ દ્રવ્ય મળ્યું, દ્રવ્ય ભેળું પણ થયું. પણ જો કુબુદ્ધિ જાગી તો શું રમ્યા? જુગાર રમ્યા અને આખું રાજ્ય બંધુ ખોઈ બેઠા. આનું કારણ આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે માણસને જો બહુ દ્રવ્ય પ્રાપ્ત થાય ત્યારે જો પોતે પોતાના મનની સમતુલના ન ગુમાવે તો બાપા કે વાંધો ના આવે. પણ જો મનની સમતુલના ગુમાવી બેસે તો આ મન ભગવાન કે બહુ હરામ જાદુ છે. ગમે તેવું બુદ્ધિશાળી મનુષ્ય હોય તો બુદ્ધિશાળીની બુદ્ધિને પણ બંધવું મન ફેરવી નાખે છે. એટલે જ ધર્મરાજાનું દૃષ્ટાંત આપતા કહે છે કે જો ધર્મરાજા અતિ બુદ્ધિ જેને મને રમાડ્યા પણ દ્વિત્ય તેને ધર્મિષ્ઠ બુદ્ધિ પલમાં ભગાડી એવું જ છે આ મન તો અનાડી. મન બાપા કે એવું વિચિત્ર છે કે ભલભલાની બંધુઓ ધર્મિષ્ઠ બુદ્ધિ હોય તો ધર્મષ્ઠ બુદ્ધિને પણ બંધુઓ ફેરવી નાખે છે. આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા આપણ સર્વને આવી હિતની વાત કહીને બાપા સમજાવે છે કે આપણા જીવનમાં ક્યારેય પણ બંધુ આવું થવું જોઈએ નહીં. અને આવું થાય તો અમે અને તમે કોઈએ બંધુઓ સત્સંગ કર્યો કહેવાય નહીં. આપણું મન તો બાપા કે ક્યાં જોડવાનું છે? આપણને મળ્યા સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનમાં બંધુઓ મન જોડવાનું છે. અને આપણ સર્વને આપણું મન ભગવાનમાં જોડાયેલું રહે એટલા જ માટે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ આવા સદગુરુ દિનનું બંધુઓ બાપાએ આપણા માટે બંધુ આયોજન કરી આપ્યું છે. એ તો બંધુઓ એ સ્વસ્વરૂપમાં બંધુઓ રાજતા હતા. જ્યારે બંધુ એ સ્વસ્વરૂપમાં એ રાજતા હોય ત્યારે બંધુઓ કેવા કેવા બંધુઓ એવા કીર્તનો આપણા માટે બધું રચના કરી કે ઘનશ્યામ સલુણા શ્યામળા આપણે બધા કરી કરીને શું કરવાનું છે? આ સુંદર કમનીય રમણીય જે મનોહર મૂર્તિ છે એ મૂર્તિને બાપા કે આપણે એ અંતરમાં બાપા કે ધારવાની છે. કરી કરીને આ કામ કરવાનું છે. અને આ કામ કરવું હોય તો આપણા ઈષ્ટ ઉપાસ્ય દેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે ગઢપુર મધ્યે બિરાજમાન હતા, શ્રી સ્વામિનારાયણ ભગવાનની પાસે સંતો હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે મનને વિશે અખંડ એવું મનન કરવું. જે હમણાં બાપાએ મતલબ હું આત્મા છું એમ વાત સમજાવી, પરંતુ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ હમણાં જ બંધુ ધ્યાન વખતે આપણને આ વાત સમજાવી કે આપણે એવું મનન કરવાનું છે કે અહમ પુરુષોત્તમ રૂપોસ્મે, હું પુરુષોત્તમ રૂપ છું, દેહ નથી. અને ભગવાનની કથા શ્રવણ આદિ જે નવધા ભક્તિ
તેને વિશે બાપા કે મનને અખંડ જોડી મેળવાનું. પણ ક્ષણ માત્ર બાપા કે મનને નવરું રહેવા દેવાનું નહીં. જેમ કોઈ પુરુષ હોય એને બંધવું ભૂત વશ થયો હોય, જો એ ભૂતને બંધવું કામ ન બતાવે તો એ ભૂત જેને વશ કર્યો હોય એને બંધવું ખાવા તૈયાર થઈ જાય. તેમ બાપા કે મન છે એ પણ બાપા કે ભૂત જેવું છે કે છે. જો એને ધ્યાન, ભજન, કથા, વાર્તા, ભગવત ભક્તિમાં બાપા કે ન રાખીએ ત્યારે નવરું બેઠું શું કરે? અધર્મના ઘાટ ઘડે. જોજો બેટા, જો કોઈ પણ મનુષ્ય બંધુ ભલે કથામાં અહીં બેઠો હોય, પણ જો મનને ભગવાનમાં ન જોડે તો નવરો બેઠો અહીંયા બેઠો તો નખો દ્વાર્યા કરે કોઈનો. કોઈ બંધુ ભગવાનને પસંદ કરવાને માટે એ કીર્તન ભક્તિ કરતા હોય, પણ જો મનને બંધવું વશ ન કર્યું હોય ને તો ભગવાનનો ભક્ત હોય એ તો બંધુ ભગવાનના ગુણગાન ગાતો હોય તો બંધુ ભગવાનનો ભક્ત રાજી જ થાય. શું થાય? કોઈ બંધુ રાગમાં ગાય કે કોઈ બંધુ રાગ વગર ગાય. બધાને કે બંધુ ભગવાને કંઠ સારો આપ્યો હોય એવું પણ બંધુ બને નહીં. બધાને ગાતા પણ બંધુ આવડે એવું પણ બંધુ બને નહીં. પરંતુ જેવું આવડે તેવું બાપા કે ભગવાનને પાસે ગાઈએ. હમણાં બંધુ સભામાં કોઈને ઊભા કરીને કહીએ, છોકરા તું ઊભો થા, આ કીર્તન બોલ એમ કહીએ તો 10 વખત કહીએ તો બંધુ ઊભો ન થાય. 10 વખત કહીએ તો પણ બંધુ ઊભો થાય નહીં. પોતાની મેળે 100 વખત ઊભો થાય. પણ ભગવાનને મોટા એમ કહે તો કોઈકને કહી કે બેટા તું ઊભો થા, જય તું ઊભો થા, તું છડી બોલ એમ કોઈ કહેતો તો ના બોલે. બોલે હે? પણ બાપા કે હા, એ પણ બાળક જ્યારે ભગવાનની પાસે કીર્તન બોલતો હોય કંઈક બંધુ, હા ઘણી વખત આપણે ફરવા વાંચીએ છીએ ત્યારે કોઈને બંધુ વાંચતા ન આવડતા હોય ત્યારે જેને વાંચતા આવડતું એમ કે ગાને વાંચતા આવડતું નથી, પરંતુ બંધુ એ સભામાં ઊભા થઈને બંધુ ફરમાં વાંચવા એ કામ પણ બંધુ બહુ અઘરું છે. કોઈને બંધુ વાંચવું તો કોઈનો હાથ ડૂબવા માંડે, વાંચતે વાંચતે કંપક ડૂબવા માંડે. ભાઈ નક્કી કરી રાખ્યું કે મારે આટલું જ વાંચવું છે, પણ ઊભો થાય ત્યારે બંધુ ગોટા વળી જાય. પણ ત્યારે આપણે બાપા કે એવું સમજવાનું કે ના ના આટલો પ્રયત્ન કરે છે, કોને ભગવાનને પસંદ કરવાને માટે. નહીં તો શરમ આવે ને તો બીજી વખત જો કંઈ એવું થઈ ગયું તો બીજી વખત બંધુ તમે ફરમો આપો તો ઊભો જ ન થાય ને વાંચવા લે જ નહીં. અને જેને બંધુ ભગવાનમાં મન ન પરોવવાનું હોય એ બેઠો બેઠો આને બરાબર ના વાંચ્યું, આને બરાબર વાંચતા ના આવડ્યું, આને બરાબર ગાતા ના આવડ્યું, આને ના આવડ્યું. પછી તારે એટલી બુદ્ધિ ભગવાને એને નહીં આપી હોય. જેટલી ભગવાને બુદ્ધિ આપી છે એટલું ભગવાનને પસંદ કરવાને માટે ગાય છે. આ વાત ક્યારે સમજાય? બાપા કે જો પોતે પોતાનું મન ભગવત ભક્તિમાં રાખ્યું હોય તો. ઓલું બાપા કે જે બોલાય છે એ તો માય બાપા કે ઝીણી 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 બાપા કે ઈર્ષા માય પડી છે. શું પડી છે? એના કારણે બંધુ આવું બોલાય છે. બીજા કે અધર્મના ઘાટ ઘડવાના નથી, બીજા અધર્મ શું થવાનું ભાઈ? આવા બાપા કે જો ખોટા ખોટા ઘાટ થાય કે ખોટા ખોટા સંકલ્પ કરીએ તો બાપા કે ભૂતની પેઠે એ પણ મન જીવને ખાવા તૈયાર થયું કહેવાય કે છે. માટે બાપા કે હમણાં બાપા કહ્યું ને કે ધ્યાન કરવું તો મૂર્તિમાં રહીને બાપા કે ધ્યાન કરવું, કથા વાર્તા કરવી તો પણ બાપા કે મૂર્તિમાં રહીને.
કેમાં બધું આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ પોતાના જીવનમાં ચરિતાર્થ કરી એ વાત બંધુ આપણને સમજાવી કે મૂર્તિમાં રહીને નિરખીએ રે શ્રીજી આમાં શેરા રે સુખ આપો મહારાજ રે. આમ બાપા કે ભગવાનની મૂર્તિમાં રહીને જો ભગવાનની મૂર્તિ ધારીએ તો બાપા કે આપણે એ મનને ભગવાનમાં જોડ્યું કહેવાય. કથા કીર્તન દ્વારા પણ બાપા કે આ પ્રમાણે ટેવ પાડવાની કદાચ કીર્તન બોલતા બોલતા બાપા કે ભગવાનની મૂર્તિ નહીં દેખાય તો વાંધો નથી, પણ બાપા કે તમે ભગવાનની પાસે ઊંચા સ્વરે તમે કીર્તન બોલશો તો એટલી વાર તો ભગવાનની બંધુ અનુવૃત્તિ કે ભગવાનની સ્મૃતિ આપણને રહેશે ને. એટલી વાર પણ બાપા કે જો આપણે ભગવાનમાં મન જોડવાનો પ્રયત્ન કરીશું તો બાપા કે ધીમે 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 બાપા કે આપણું મન બાપા કે આવું ભગવાનમાં જોડવાથી બાપા કે મન આપણને વફ થઈ જશે કે છે. આપણે બધા અમે ને તમે બધા કાળ સત્સંગમાં શા માટે આવ્યા છીએ બંધુ? આ ને આ જન્મે એ ભગવાનની છતી દેહ બાપા કે ભગવાનની મૂર્તિમાં ભગવાને આપણને રાખ્યા છે. છતી દેહ બાપા કે આપણે ભગવાનના ધામને પામી ચૂક્યા છીએ. છતી દેહ બાપા કે જો ભગવાનના ધામને પામી ચૂક્યા હોય તો બાપા કે એ હેતુ માટે આપણે આ સત્સંગમાં આવ્યા છીએ. જે દેહને મૂકીને પામવા હતા એ છતી દેહ બંધુ આપણને મળી ગયા છે. અને એટલા જ માટે બંધુ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે આ હેતુ આપણે સિદ્ધ કરવો હોય તો બાપા કે મનને મારતા શીખજો. શું કામ કરજો? મનને મારતા શીખજો. એટલા જ માટે બંધુ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા પાસે આપણે ગાઈએ છીએ ને કહીએ છીએ મનને મારતા રહીએ રે ભાઈ, રહીને કારણ સત્સંગમાં. મનને મારતા રહીએ રે ભાઈ, રહીને કારણ સત્સંગમાં. મન તો કેવું ભૂતના જેવું, નવા નવા તૂટ કરે છે. નવરું એ ખાવાને ઠઠ પર થાય, જેને તો દયા નથી ઉર્માય. મનને મારતા રહીએ રે ભાઈ, રહીને કારણ સત્સંગ. બાપા કે મન તો કેવું છે ભૂતના જેવું છે, રોજ નવા નવા તૂત કરે એવું છે કે છે. નવરું થાય તો બંધુ એ જીવાત્માને ખાવાને તૈયાર થઈ જાય. આ મનને બંધુ બિલકુલ એના હૃદયમાં બંધુ દયા છે જ નહીં. મનને પોતાના હૃદયમાં બંધુ બિલકુલ દયા નથી. માટે બાપા કે જો ભગવાનને રાજી કરવા હોય તો બાપા કે આ સત્સંગમાં રહીને આપણે બધા બંધુઓ મનને મારતા શીખવાનો છે. એટલા જ માટે આપણા પ્રાતસ્મરણીય બાપાશ્રી એમની વાતોમાં પણ આપણને આ જ વાત સમજાવે છે કે જીવ પોતાના મનનું ગમતું મૂકી અને કામ ક્રોધ લોભ માન અહંકાર મોહ આદિ સર્વે જે દોષ તેને ટાળી અને મોટાને જીવ સોંપી દે અને આત્મા બુદ્ધિ અને દ્રઢ પ્રીતિ કરે અને ભગવાનની અનુવૃત્તિમાં રહે અને ગરજવાન અને દીન થાય. કેટલી બધી બંધુ બાપાએ વાત સમજાવી કે મનનું ગમતું મૂકીને કામ ક્રોધ લોભ મોહ માન ઈર્ષા અહંકાર આદિ સર્વે દોષ ટાળીને મોટાને જીવ સોંપે અને જીવ સોંપ્યા પછી આત્મબુદ્ધિ અને દ્રઢપ્રીતિ કરે, એની અનુવૃત્તિમાં રહે, ખરો ગરજવાન અને દીન થાય. આટલું આપણે કરવાનું છે. તો ભગવાન
અને મોટા પસંદ થઈને એના બધા પડદા ટાળવાનું કામ બંધુ ભગવાન કે અમારું છે. આટલું કામ બંધુ આપને કરવાનું છે. અને પડદા ટાળવાનું કામ કોનું છે? મહારાજનું અને મોટાનું કામ છે. તો ભગવાન કે બસ આના પડદા ટાળી નાખીએ. અને જ્યાં પડદા ટળી જાય, જેમાં પડદો બંધુ ખસી જાય તો તદ ભગવાનની મૂર્તિ દેખાય છે ને. તેમ બાપા કે આ બધા પડદા, બાપા કે તમે જો આટલું કરશો તો આ કામ અમે કરીશું. પડદા ટાળી નાખીશું. જ્યાં પડદો બાપા કે ટાળ્યો કે તરત જ તમને બધાને ભગવાનની મૂર્તિ દેખાશે કે છે. આપણે બધાએ બંધુ આ કાળ સત્સંગમાં આ કરવાને માટે આવ્યા છીએ. અને સદગુરુ શ્રી નિષ્કળાનંદ સ્વામી પણ હરિબળ ગીતામાં ભગવાનનું બળ કેળવવું છે ને, તો હરિબળ ગીતામાં નિષ્કળાનંદ સ્વામી આ જ વાત સમજાવે છે કે રાજી કરવા પ્રગટ ભગવાનજી, સમા સમે સહુને રેવું સાવધાનજી, મેલી જન મન તનનું માનજી, રાખવું હરિને રાજી કરવા તાનજી, તાન એમ તને મને રાજી કરવા હરિ હરિજન, અહો નિસરહે આલોચના, જાણે કેમ પ્રભુ થાય પ્રસન્ન, તેને અર્થે તને કરી કરે જપ તપ યોગ યજ્ઞ, તીર્થ વ્રત કરે વળી રાજી કરવા ભગવાનના. આપણે જે કંઈ કરીએ છીએ, કીર્તન બોલીએ છીએ, એ પણ બંધુઓ ભગવાનને પસંદ કરવાને માટે, દંડવત કરીએ છીએ એ પણ બંધુઓ ભગવાનને પસંદ કરવાને માટે, માળા ફેરવીએ છીએ એ પણ બંધુઓ ભગવાનને પસંદ કરવાને માટે, પ્રદક્ષિણા કરીએ છીએ એ પણ બંધુઓ ભગવાનને પસંદ કરવાને માટે, એ બાપાશ્રીની વાતો વાંચીએ છીએ એ પણ બંધુઓ ભગવાનને પસંદ કરવાને માટે. આવું બાપા કે થઈ જાય તો, અને આ કરવું હોય તો બાપા કે સમય સમય સાવધાન રહેવું પડે. જરાક પણ ગાફલ થઈ જઈએ તો આ હલવામાં બનવું, જરાક પેલા કે બાપજી જરાક પગથિયું ચૂકી ગયો એટલે પડી ગયો, શું થઈ ગયું? માથામાં વાગી ગયું, પેલા કે બ્રેન હેમરેજ થઈ ગયું. ભાઈ જરાક એક પગથિયું ચૂકી જાય તો શું થાય ભાઈ? તેમ બાપા કે ભગવાનને પસંદ કરવાને માટે બાપા કે સમયે સમયે આપણને બધાને સાવધાન રહેવું પડે. અને પોતાના મનનું ગમતું મૂકી અને ભગવાનને અને મોટાને બાપા રાજી કરવાનું તાન રાખીએ. હા, હૈયામાં રાત દિવસ બાપા કે આ આલોચ બાપા કે રહેવું જોઈએ. અને ભગવાનને પસંદ કરવાને માટે ભગવાનમાં મન જોડવું છે તો જપ તપ, ખરો જપ કયો, ખરું તપ કયું? બાપા કે ભગવાન અને મોટા પુરુષના ગમતા પ્રમાણે વર્તવું, આ ખરો જપ અને આ ખરું તપ કે છે. વર્ષોથી બંધુ આ મનમુખી પણ વર્તવાની બાપા કે ટેવ પડી ગઈ છે. તેનાથી બાપા કે બચવું છે ને આપણે બધાને. હા, આપણે એમાંથી બચવા માટે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ કેવી કેવી બંધુ રીત રસમ બંધુ આપણને શીખવાડી છે. બાપા કે જો આ મનમુખી પ્રમાણે જે વર્તવાની ટેવ પડીમાંથી બચવું હોય તો વાંચું હરિજ્ઞાનમૃત કાવ્ય. કેવા બંધુ બાપાએ આપણને કીર્તનો આપ્યા છે, અને સ્વામી બાપા બંધુ કેવી કેવી આપણને પ્રાર્થના શીખવાડે છે કે સાગર સુખ કારેલા તેરા વિરદ જાને કે બક્ષો ગુનાહ મેરા ના, બાય ગ્રહી કે કીજે સનાથ, સાગર
આપણા સર્વ ઉપર આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાની બંધુ કેટલી બધી કૃપા. બાપા કે અમારા શરણે આવેલો જીવ ક્યારેય પણ ભગવાનના માર્ગથી પડી જાય નહીં. આવું બંધુ ભગવાનને અને મોટાને તાન છે. એટલા માટે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે મન એ તો કુંભારે કરેલા પેલા માટીના પિંડ જેવું છે. માટીનો પિંડ બંધુ તૈયાર થઈ ગયો પછી શું કરવાનું છે? જેવો બંધુ પિંડ તૈયાર છે, હવે તમે એ પિંડમાં જેવો બંધુ તમને ઘાટ આપવાની તમારી ઈચ્છા હોય તો એ પિંડમાંથી તમે એને ઘાટ આપી શકો. હવે તમને એમ થાય કે મારે બસ સુંદર મુખાકૃતિ બનાવી અને દેવતાનો ઘાટ આપવો છે તો દેવતાનો ઘાટ પણ તમે આપી શકશો. તમને એમ થાય કે ના ના, આ પિંડમાંથી મારે રાક્ષસ બનાવવો છે, દાનવ બનાવવો છે ભાઈ, તો માણસ જુએ ને બંધુઓ બી જાય. એવો પણ બંધુ આકાર એમાંથી બંધુઓ બની શકે છે. તેમ તમે પણ બાપા કે જો મનમાં આપણે પણ બંધુ દયા, કરુણા, મંત્રી, મૈત્રી, પવિત્રતા, આ બધું બાપા કે આપણે જો આપણામાં કેળવીશું તો બાપા કે આપનું મન પણ પ્રેમ, કરુણા, મૈત્રી વગેરે બાપા કે ઉચ્ચ ગુણોથી ઓતપ્રોત બાપા કે થઈ જશે. શું થઈ જશે? જો સારા જોવાની બંધુ ગુણ ગ્રહણ કરવાની આપણે ટેવ પાડીશું તો બાપા કે મન પણ સારા ગુણ જેવામાં બાપા કે ટેવાઈ જશે કે છે. જો બાપા કે આપણે આપણા મનને રાગ, દ્વેષ, મોહ, ઈર્ષા, લાલચ વગેરેમાં બાપા કે લગાવીશું તો ભક્તિના માર્ગથી બાપા કે પડી જઈશું, ધર્મના માર્ગથી પડી જઈશું. અને ધર્મ વગરનો માણસ તો કેવો કહેવાય ભાઈ? પશુ જેવું કીધું છે, ધર્મેણા હીના પશુ ભી સમાના કે છે. આપણે આ બધાય બંધુ જોઈએ છીએ કે જે વ્યક્તિમાં બંધુઓ રાગ દ્વેષ હોય અને રાગ દ્વેષથી બંધુઓ ઘેરાયેલા હોય તો તમે કહો ને આ તો સારો બળદ જેવો છે, ગધેડા જેવો છે. ઉપમા કેવી આપી ભાઈ? બળદ જેવો છે, ગધેડા જેવો છે, કૂતરા જેવો છે. આવું લોકો જગતમાં બોલે. આપણા મોઢે બંધુ એવું બોલાય નહીં. બાપાએ કીધું કે હા, જે આ બધા રાગ, દ્વેષ, ઈર્ષાથી ઘેરાયેલા હોય બાપા કે દયાને પાત્ર બિચારા છે, ગરીબડા છે કે છે. કારણ કે એનો વ્યવહાર પણ બંધુઓ કેવો હોય? બરોબર હોય નહીં. રાગ દ્વેષથી ઈર્ષાથી બંધુઓ જે ઘેરાયેલા હોય એની વાણી પણ બાપા કે બરોબર ન હોય. તમે જોજો, જેને ઈર્ષા હશે ને તો તમે ગમે એટલું સારું કામ કરશો ને તો બંધુ એને હક નહીં વળે. હા, તારું બરોબર નથી, તારું બરોબર નથી, તારા બાપનું કપાટ, તું બરોબર છે તો બસ અમે તો જેવા છીએ તેવા છીએ ભાઈ. દરેકને બંધુઓ જ્યારે આપણામાં બંધુઓ રાગ દ્વેષથી ઘેરાયેલા હોય એમ કોઈ પણ દર્પણ છે બંધુ, આપણે બધાને જોવાનું છે. સત્સંગ કરતાં કરતાં આ દર્પણ બંધુ આપણે જોવાનું છે. અને આ પ્રમાણે બાપા કે જોઈને જો આપણે આપણો વ્યવહાર કરીશું તો ભગવાન અને મોટા બંધુ આપણા ઉપર રાજી થશે. અને આવા જે બંધુ રાગ દ્વેષથી જે ઘેરાયેલા જે બોલનારા, વ્યવહાર કરનારા માણસો છે આવા જીવોને બંધુઓ ચેતાવતા આપણા સદગુરુ શ્રી નિષ્કળાનંદ સ્વામી બંધુઓ આપણને વાત સમજાવે છે ને કહે છે, મનમાં વિચારી જરી જોયું નહીં, મનમાં વિચારી જરી સાધુ જનની વાત ન માની, સાધુ જનની વાત ન માની, પાપીની સોબત કરી મનમાં વિચારી જરી, મનમાં વિચારી જરી એ જોયું નહીં, મનમાં વિચારી જરી. નારાયણ
નારાયણનું નામ ન લીધું, નારાયણનું નામ ન લીધું, મનુષ્ય દેહ ધરી જોયું નહીં મનમાં વિચારી જરે, જુવાનીમાં જો ભર્યો જુવાનીમાં જોરે ભર્યો ચોરી આવે કરી કે જોયું નહીં મનમાં વિચારી જરે, નિષ્કુળાનંદ કહે માગીને લીધી, નિષ્કુળાનંદ કહે માગીને લીધી, માથે ચોરાસી ફરી કે જોયું નહીં મનમાં વિચારી જરે. નિષ્કુળાન સામે બંધુ આપણે બધાને ચેતાવે છે કે ક્યારે પણ જુવાનના જોરમાં ને તોરમાં ફરશો નહીં. જે બંધુઓ જુવાનના તોરમાં અને જોરમાં ફરે છે એ બંધુઓ ભગવાનનું માનતા નથી. ભગવાન કે જેને ભગવાનના માર્ગે ચાલવું હોય એને ચોરી અને અવેરી, અવેરી એટલે બંધુઓ વ્યભિચાર, જેની સાથે બંધુઓ તમારે સંબંધ થયો હોય એના સિવાય બીજા સાથે બંધુઓ તમે ચાલો તો બંધુ એને વ્યભિચાર કર્યો કહેવાય. એ પાપનો માર્ગ છે. શું છે? પાપનો માર્ગ છે. જો બાપા કે તમે જો મનને વશ નહીં કરો, તમે ભગવાન મોટા પુરુષનું નહીં માનો, તો ભગવાન કે અમારી પાસે ફોજદારી દિવાળી નથી કે છે. અમે તો પ્રેમ તમને સમજાવી છીએ પ્રેમથી કે ક્યારે પણ ચોરી અવેરી કરશો નહીં, ક્યારે પણ જુવાનના જોરમાં ને તોરમાં ચાલશો નહીં. ભગવાને જે આ મનુષ્ય દેહ આપ્યો છે શેના માટે આપ્યો છે? ભગવાનની આજ્ઞાનું પાલન કરવાને માટે આપ્યો છે. ભગવાનનું ધ્યાન ભજન સ્મરણ કથા વાર્તા કરવાને માટે આપ્યો છે. માણસો તો ભલે ભગવાન કે અમારું કયું નહીં માનો તો છેવટે 184 લમડું તો માથે પડ્યું જ છે ને. ભટકજો ભટકવું હોય તો અમારી પાસે કંઈ ફોજદારી દીવાની નથી, તમારા હાથમાં છે. પિંડને કેવો આકાર આપવો છે, પિંડને કેવો આકાર આપવો છે બાપા કે આપણા હાથની વાત છે. નિષ્કુળાન સામે કે સંતો જ્યારે આવી હિતની વાતો કરે છે ત્યારે જે સાણા હોય, કોણ? જે સાણા હોય તે ચેતી જાય અને મનનું કહ્યું ન કરતા એ ભગવાનને અને મોટાને રાજી કરવાને માટે બાપા કે તત્પર થઈ જાય છે. અને આવા જે ભક્તો હોય અને આવા ભક્તો બંધુ ભગવાન કે અમને બહુ ગમે છે. અને આવા જે આપણે બધા બંધુઓ ભગવાનને ગમીએ એવા બંધુ આપણે બનવાનું છે. ભગવાન એમ કે હા ભગવાન તો બધા જાણતા હોય, બધા સભામાં બંધુ આગળ બેઠા એટલે કે ભગવાનને ગમી ગયા એવું નથી. કેમ આગળ બેઠા એના કરીને બંધુ આપણે ભગવાનને ગમી ગયા? ના, ભગવાનને આપણે ક્યારે ગમ્યા કહેવાય? બસ ભગવાનને જે પ્રમાણે ગમે છે એ પ્રમાણે બંધુ આપણે બધા વર્તન કરીએ. આવો ભક્ત ભગવાન કે જે ભક્તને ભગવાન ગમે છે તો ભગવાન કે ભક્ત અમને પણ ગમે છે કે છે. અમારા ગમતા પ્રમાણે આ લોકમાં પણ બંધુ તમારા ગમતા પ્રમાણે કોઈ પણ તમારો દીકરો કે દીકરી કે તમારી ધર્મપત્ની ભાઈ તમારા ગમતા પ્રમાણે વર્તે તો તમે બંધુ બેઠી પડો એને, બેઠી પડો ને, હે બહુ પ્રેમ આવો તો કિસ મારી દો ભાઈ તેમ. હા, અરસપરસ છે ને બંધુ, અરસપરસ તમે એકબીજાની વાત રાખો તેમ બંધુ આ પણ જેવો આ સંબંધ છે તેવો બંધુ ભગવાન સાથેનો પણ સંબંધ બંધુ એવો જ છે. એ કંઈ જુદો નથી કંઈ. અને એ પ્રમાણે બાપા કે વર્તાઈ જાય તો આવા ભક્તને ગમે તેવી પોતાના જીવન મુશ્કેલી આવે તો ભગવાન જરૂર બંધુ તેમની રક્ષા કરે 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 ને કરે. આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા કહે છે કે આવા ભગવાનને ગમી ગયા હતા, ભગવાનની શ્રી નિષ્ઠાવાળા હતા,
ભગવાન વિના બંધુઓ પોતે પોતાના જીવનમાં કંઈ પણ બંધુઓ વાલું રાખ્યું નહોતું. આવા ગામના ગોવિંદ ભક્ત હતા. ભગવાને કહ્યું નહોતું કે અમે તમારે ગામ આવવાના છીએ. બંધુઓ પોતે તો રોજ પોતાના નિયમ પ્રમાણે પોતાના બળદને બંધુઓ પાણી પાવાને માટે બંધુઓ ગામની પાદર ગયા હતા. ક્યાં ગયા હતા? પોતાના બળદને પાણી પાવાને માટે ગામની પાદરે ગયા, અને ગામની પાદરે ગયા બળદ પાવાને માટે ત્યાં બંધુઓ ભગવાનને જોયા. આપણે બધું કોઈ કામ કરવાનું માટે ભગવાનને જોયું તો કેવો આનંદ થઈ જાય ભાઈ. હે, બેટરી બંધુઓ બહુ ચાર્જ થઈ જાય બધી. તેમ આમને પણ બેટરી ચાર્જ થઈ ગઈ. ભગવાનને જોતાં જ બંધુઓ એ ઘેલા થઈ ગયા. ભગવાનને જોઈને ભગવાન કે વાહ દયાળુ, વાહ શું તમારી મારા ઉપર કૃપા કે છે. વગર આમંત્રણે શું કહે છે? ભગવાનને કહે છે, હે પ્રભુ, વગર આમંત્રણે કેવળ કૃપા કરી અને આપ અમારે ગામ પધાર્યા, તો બાપા હવે તમે વધારે દયા મારા ઉપર કરો કે છે. ભગવાન કે શું વધારે દયા કરું? ભગવાનને કે મહારાજ દયા કરીને મારે ઘેર પધારો કે છે. ભગવાનને કહે છે શું કહે છે? બીજું મારે કાંઈ પણ જોઈતું આપ ઘેર પધારો કે છે. ભગવાન કહે કે ભક્તરાજ, અમે તો નક્કી કરીને એવું આવ્યા છીએ કે ગામના દરબાર છે, એ દરબારને ત્યાં વિચાર એવો કરીને ભગવાન કે અમે આવ્યા છીએ કે દરબારને ત્યાં મારો ઉતારો રાખીશું કે છે. ત્યારે ગોવિંદ ભક્ત કે મહારાજ તમે દરબારના મહેમાન તો ઘણી વાર થયા છો કે છે. ભગવાનને કહે છે શું કહે છે? તમે દરબારના મહેમાન ઘણી વાર થયા છો, પણ પ્રભુ આજ તમે મારા ઉપર દયા કરો અને તમે આજે મારા મહેમાન થવાનું પસંદ કરો. ભગવાનને કહે છે શું કહે છે? મારા મહેમાન થવાનું આ પસંદ કરો કે છે. અને દયા કરીને એ પ્રભુ મને બહુ લાભ લેવો નહીં, મને થોડો જ લાભ લેવો છે કે છે. ભગવાનને કહે છે શું કહે છે? મને થોડો લાભ મને લેવો છે, બસ થોડો લાભ મને આપો કે છે. ભગવાન તો જાણતા હતા કે ભગત તો બરાબર છે, પણ ભગતનું ઘરનું માણસ છે ને એ બહુ વહમું છે કે છે. ભગવાન એમને ઘેર નહીં પધારવાનું કારણ ભક્તને તકલીફ ન પડે એટલા માટે ભગવાન બંધુ એમને ઘેર પધારતા નહોતા. ભગવાન બહુ વહમું છે, ટંટો કરે એવું છે કે છે. શું કરે એવું છે? ટંટો કરે એવું છે કે છે. પણ ભગવાને જાણ્યું કે આ ભક્ત તો મારા વિશે નિષ્ઠાવાળા છે, મારા વિના કંઈ પણ ભક્તિ વાલું પણ રાખ્યું નથી. તો ભક્તને સાનુકૂળ થાય તે માટે ભગવાને વિચાર કર્યો કે જે ભક્તની પત્ની છે ને એને ભગવાન કે કંઈક પરચો આપું કે છે. શું કરું? કંઈક પરચો આપું. એમ ભગવાને પેલા ભક્તે પ્રાર્થના કરી કે ભગવાન બસ થોડી દયા કરો. ભગવાનને કહે છે શું કહે છે? બહુ ઝાઝી દયા. પેલા કે ઝાઝા કરીને જે સમય કહેજો, પેલા કે વાંક ભરીને જે સમય. ભગવાન કે એવા મોટા વાંક ભરીને જે સમય નથી લેવા, અને ઝાઝા પણ જે સમય થોડા જ બંધુ જોઈએ છીએ. આપણે તો કેટલું જોઈએ છીએ? ભગવાનનો બંધુ થોડો પણ પ્રેમ મળી જાય તો પેલા ભક્તને બંધુ થોડો જ ભગવાનનો પ્રેમ જોઈએ છે. અને થોડા પ્રેમમાં તો બંધુ બધું આવી જાય. ભક્તે બધું માગી લીધું, ભગવાનને માગી લીધા, પછી જોઈએ છે બધું. અને એનો થોડો પ્રેમ, થોડો ભાવ પણ જોઈને ભગવાન પસંદ થઈ ગયા. ભગવાને મંજૂરી આપી કે હાલો કે છે. અને આ સાંભળતા જ બંધુ એ ભક્ત તો નાચવાને કૂદવા માંડ્યા અને હરખભેર બંધુઓ ગાવા માંડ્યા. મને તારી મૂર્તિ લાગે મુને પ્યારી રે, એક નિમિષન મેરું ન્યારી. મોહન તારી મૂર્તિ લાગે મુને પ્યારી રે, મેં તો તન મન તને દીધું રે, સર્વે કારજ સુધારી લીધું રે, મારું તમ
આ કીર્તન બોલતા બોલતા નાચતા ને કૂદતા ભગવાનને બંધુ પોતાને ઘેર લઈ ગયા. નાચતા ને કૂદતા જ્યાં બંધુ ભક્તને ઘેર ભગવાન પહોંચ્યા. અને જ્યાં ભક્તિ બંધુ ભગવાનને માટે સરસ મજાનો ઘરમાંથી ઢોલિયો લાવી અને નવું ગોદડું પાથરીને ભગવાનને બિરાજમાન કરવા પ્રાર્થના કરી. ભગવાન બિરાજમાન થયા. ભગવાનની સાથે બંધુ અસવારો હતા. ભગવાન પણ બંધુ ઘોડા ઉપર હતા અને અસવારો પણ ઘોડા ઉપર હતા. બધાને બંધુ ઘોડાને ગમાણમાં બંધાવ્યા અને બધાને બંધુ ઘાસચારો પણ નીર્યો. અને ભક્તને તો બંધુ ભગવાન પધારે હરખ માતો નહોતો. તેમણે પત્નીને કહ્યું કે આજે તો સાક્ષાત એ ભગવાન આપને ત્યાં પધાર્યા છે કે છે, તો ભગવાનને માટે લાપસી બનાવો. કે લાપસી શીરો હોય ને બંધુ તરત ઉતરી જાય. ઘીથી લજપતો શીરો હોય, સોજીનો શીરો બનાવ્યો તો ઉતરી જાય ને ભાઈ, ચાવવો ન પડે એને, તરત ઉતરી જાય. કે લાપસી બનાવો કે છે. આ સાંભળતા જ પેલી બાઈ તો હાથમાં લાકડીનો દંડીકો લઈ અને પાછળ દોડીને તાળ્યું કે મારા પીટિયા. શું કહે છે? મારા રોયા, મારા પીટિયા, તું તો આવા કેટલાને લઈ લઈને તું હાલ્યો આવે છે કે છે. હું કાંઈ નવરી છું કે છે? જેને તેને તું લઈ આવે, આજે આ બનાવજો, આજે આ બનાવજો, આજે આ બનાવજો. તું જેને તેને તેડી આવે તેના માટે હું નવરી છું કે બધાને માટે હું રસોઈ કરવું કે છે? ભગત તો ઝટપટ આવી અને ભગવાનની પાસે બેસી ગયા. કારણ કે પેલું કીધું શ્વાસ ચડી ગયો ભાઈ. શું થઈ ગયો? શ્વાસ ચડી ગયો. હાંફતા હાંફતા બંધુ ભગવાનની પાસે આવી ગયા. હાંફતા હાંફતા ભગવાનની પાસે આવ્યા. પહેલાં તો આણંદમાં નાચતા કૂદતાનો હાંફ હતો. હવે જે હાંફ છે એ હાંફ બંધુ જુદી પ્રકારનો છે. હાંફતા હાંફતા બંધુ ભગવાનની પાસે આવ્યા. ભગવાન બધી વાત જાણી ગયા. હું ભગવાને જાણ્યું અને પેલા બાઈ પણ પેલા ભક્ત પણ સમજી ગયા કે આ બાઈ સુખે મને જપવા દેશે નહીં. અને ભગવાન પણ સમજી ગયા કે આ બાઈ ભક્તને સુખે જપવા પણ દેશે નહીં. છતાં પણ ભગવાન અજાણ્યા થઈને ભગવાને પૂછ્યું કે ભગત શું થયું કે છે, કે વાત તો કરો કે છે ભગવાન. કે ભક્ત કે મહારાજ શું કરવું કે છે, બહુ પ્રેમથી તમને લાવ્યો હતો, તમે થોડી મારી પ્રાર્થના સ્વીકારી, પણ મહારાજ માણસ ઘરનું માણસ છે ને બહુ કલોઠું છે કે છે. કેવું છે? એટલે બહુ આડું છે કે છે. અરે ભગવાન કે ચાલો જોયું તો ખરા કેવું આડું છે ભગવાન. કે લો ભગવાનને પછી જોવાનું મન થયું. ભક્ત કે મહારાજ એની પાસે જવા જેવું નથી. અને ભગવાન તમે જશો તો નાહકનો હે પ્રભુ અપરાધ થઈ જશે કે છે, અને એ અપરાધ કરી દેશે, ગાંડી છે કે છે. આવું બોલે ને પેલી ડોસી પેલી બેઠી બેઠી ઘર પર સાંભળે. ભગવાન કે ગોવિંદ ભગત તમે બધી ચિંતા છોડી દો, બધું ભગવાન કે મારા ઉપર છોડી દો. ભગવાન કે છે બધા સારા વાના થશે કે છે. આટલું કહીને ભગવાન ઢોલિયા ઉપરથી ઉતરી રસોડિયામાં ભગવાન ગયા અને બોલ્યા, ઓહો આ તો કેશવ પટેલની દીકરી. એ ભગવાન કે મારી દીકરી કે છે. જ્યાં ભગવાને મારી દીકરી એમ કહ્યું, ઓહો એમના મા કેવી, એના બાપ કેવા, આમ ભગવાન કહેવા માંડ્યા. ભાઈ શું કહેવા માંડ્યા? એની મા કેવી, એના બાપ કેવા, એનો ભાઈ કેવો, શું એની વાત કે છે. આમ ભગવાન બધું ઉપરા ઉપરી બધું એક બે પેઢીનું નહીં 7 પેઢી સુધીનું ભગવાને બંધવું કહી નાખ્યું. અને હાથ પેઢી નામ બધાના ભગવાને બોલી નાખ્યા. હો પેલી બાઈ તો બંધુ જ્યાં ભગવાને કીધું આ તો મારી દીકરી, આ સાંભળ્યું. જેમ જેમ બંધુઓ ભગવાનની વાણી સાંભળતી ગઈ તેમ તેમ એને બંધુઓ ભગવાન પ્રત્યે વધારે ને વધારે બંધુઓ ભાવ જાગૃત થતો ગયો.
મનમાં વિચારી લાગી કે ઓહો, આ તો મારા બાપને પણ જ્યાં ઓળખે છે, મારી માને પણ ઓળખે છે. ભાઈ જેમ બંધુ પેલા લોકોને ઘરમાં બંધુ એના કોઈ સગા આવે ને એ તો ચૂલાના સગા હોય, શું હોય, અને તમારા કોઈ સગા આવે તો ઓટલા એને પૂછે નહીં ભાઈ, અને એના ચૂલાના આવ્યા હોય તો બધું બંધુ કંઈ તમારે ચિંતા પૂછવું ન પડે, હાલ આવ્યા છે કંઈ પૂછ્યું ખાવા પીવાનું, પણ તમારા કોઈ મહેમાન આવ્યા હોય તો પૂછવું પડે, કહેવું પડે કે આ બધા આવ્યા છે કંઈક બનાવજે સારું, અને ઓલા માટે તો બધું કાંઈ કહેવું ન પડે ભાઈ. કે ભાઈ ત્યાં પણ સમજવાનું છે ને ભગવાન કે જેમ તને તારા મા બાપ વાલા છે તેમ આને પણ એના મા બાપ વાલા હશે ને ભાઈ. તારા મા બાપને હાંચવે ને એના મા બાપને હાંચવે નહીં તો ચાલે ભાઈ. તમારા લોકમાં જેમ બંધુ તમે પણ સંતોને હાંચવો છો, તમે કંઈક બંધુ સમયા પ્રસંગે ઇન્ડિયા આવ્યા હો અને સંતો મહાત્મા તમને હાંચવે નહીં તો અરસપરસ બંધુઓ એકબીજાને બધાને બંધુઓ સાચવવા પડે તો બંધુઓ તમારો સંસાર પણ ચાલે ને. તેમ ભગવાનને પહેલાં કહે છે કે તમે કાંઈ પણ ચિંતા કરો નહીં. જો બાઈને બંધુઓ ભગવાને આ પ્રમાણે કહેવા માંડ્યું, 7 પેઢી સુધીના નામ બંધુઓ ભગવાન બોલી ગયા, અને બાઈ તો સાંભળતી ગઈ ને જેમ જેમ બાઈ સાંભળતી ગઈ એના મા બાપના વખાણ ભગવાન કરતા ગયા. 7 પેઢી સુધીના ભગવાને બંધુ વખાણ કર્યા. તો પેલી બાઈ તો વિચારવા લાગી કે ઓહો, આ તો બધું જાણે છે કે છે. એટલે હરખમાં ને હરખમાં બોલી, ઓહો, આ તો મારા બાપને પણ ઓળખે છે, મારી માને પણ ઓળખે છે. આ તો મારા બાપ શું કહે છે, ભગવાનને કહે છે આ તો મારા બાપ મારે ઘેર આવ્યા કે છે કે ઓહો, ઓલો મારો પીટ્યો કોણ, મારા બાપ સામે મારું વાકું બોલ્યો કે છે કે મારું ઘરનું માણસ કેવું છે, કલોઠું છે કે છે. અરે મહારાજ તમે કંઈ પણ ચિંતા કરશો નહીં, આ ઘર તમારું જ છે. ભગવાનને કે લો ભાઈ આખું પલટો મારી ગયું ને બધું. હે ભગવાન કે મહારાજ અહીં રોકાવ કે છે, હવે તો તમને જમાડ્યા વિના હું જવા દઈશ નહીં કે છે. તરત જ બાઈએ બંધુ જે પોતાની સખીઓ હતી આજુબાજુ અડોશી પડોશી એના ઘરમાં જઈને કહી આવી કે હાલો હાલો હાલો. ક્યાં? મારે ઘેર કે છે. કેમ? મારે ઘેર ભગવાન આવ્યા છે કે છે. કોણ આવ્યા છે? મારા બાપ મારાપણાની બુદ્ધિ થઈ ગઈ ભાઈ. બસ આવી બંધુ તમારે પણ સંસારમાં સુખી થવું હોય તો એકબીજાના પ્રત્યે બંધુ મારાપણાની બુદ્ધિ કરજો તો તમને બધું સંસારમાં વાંધો નહીં આવે ભાઈ. પણ એવું નહીં કરો તો બંધુ હાથે કરીને દુઃખી થવાનો તમને વારો આવશે. આ તો ભગવાન શીખવાડે છે ભાઈ. સંસારમાં તમને કેમ રહેવું એ પણ ભગવાન શીખવાડે ભાઈ. સંસારમાં રહ્યા પણ સંસાર કરતા જો ના આવડે તો તેમ બંધુ પછી તો ભગવાન બધે ભાવ થઈ ગયો. પોતાની જે સખીઓ હતી એને બોલાવીને બંધુ પોતાને ઘેર લઈ ગઈ કે હાલો હાલો કે છે ભગવાન મારે ત્યાં આવ્યા છે. આપણે પ્રેમથી ભગવાનને માટે થાળ બનાવી. 4-5 બંધુજીની બહેનપણીઓ હતી, 4-5 બહેનપણીઓને પકડી આવી અને બધાને બંધુ એ ભગવાનને માટે 4-5 બહેનપણીઓ ભેગી થઈ અને ભગવાનને માટે બંધુ પ્રેમથી થાળ બનાવ્યો. કેમ? હવે તો બંધુ ભગવાન વાલા લાગી ગયા. જેમ પેલું કીર્તનમાં કહ્યું ને, વાલી લાગે વાલમ તારા મુખની વાણી રે, વાલી લાગે વાલમ તારા મુખની વાણી રે, મુખની વાણી શ્રવણ સુણી હોલો ભાણી રે, વાલી લાગે વાલમ તારા મુખની વાણી રે, મુખની વાણી સાંભળે તજી ચંચળ તારી રે, મુખની વાણી સાંભળે તજી ચંચળ તારી રે, સ્થિર થઈને સેવ ચરણ મુક્ત સદાય રે, વાલી લાગે વાલમ તારા મુખની વાણી રે,
મુખની વાણી સાંભળી રાચા સુંદર રૂપે રે, મુખની વાણી સાંભળી રાચા સુંદર રૂપે રે, જગત સુખને પરહરી લીધો બેખ ભૂપે રે, વાલી લાગે વાલમ તારા મુખની વાણી રે. બંધુઓ ભગવાનના મુખની વાણી મીઠી લાગી તો બસ મારા બાપ મારે ઘેર આવ્યા છે એમ બંધુ મારાપણાની બુદ્ધિ થઈ જાય તો બંધુ આપણા બધાના બેડા પાર. કહીએ ખરા કે સ્વામી બાપા મારા સહુના પ્યારા સહુના છોરે લાડલ, અરે શું કહું વાત તમોને, તમે બધું તો જાણતા સ્વામી બાપા મારા. બધું બંધુ ભગવાન આપણું જાણે છે ને પણ આપણે બધાને હાચવે છે ભાઈ. તેમ બંધુ જો ભગવાનને વિશે મારાપણાની બુદ્ધિ થઈ તો આ બધી સખીઓ બંધુ ભેડી થઈ અને ભગવાનને માટે બંધુ સરસ મજાનો કંસાર બંધુ ભગવાનને માટે બનાવ્યો. ભગવાન પણ બંધુ પ્રેમથી જમ્યા. સાથે આવેલા જે પાર્ષદો હતા તેમને પણ બંધુઓ ભગવાને બરોબર જમાડ્યા. અને પછી તો બાઈને બંધુ ભગવાન છે મારા પણ એટલે ભગવાનને માટે બંધુ નવા નવા જે ગોદડા હતા, નવા નવા ગાદલા હતા, આ બધા પ્રારંભથી કાઢી ભગવાનને પણ આપ્યા. અને બંધુ જે ભગવાનની સાથે પાર્ષદો આવ્યા હતા એમને પણ બંધુ બધાને આપ્યા. આગ્રહ કરીને ભગવાનને કહ્યું કે મહારાજ ના, જમીને જવાનું નથી, રાત વાસો અહીંયા રોકાવાનું છે. ભગવાનને કહે છે. ભગવાન કે રાત અહીં રોકાઈશ ને પછી કહ્યું જો હમણાં તો ભાવ સારો છે ને જો કંઈ પછી થયું તો બીજે દિવસે બંધુ ભગવાન રાતવાસો બાઈએ પ્રાર્થના કરી. હવે તો બંધુ પાછું જો ભગવાન એનું ના હાચવે તો પાછો પ્રેમ તૂટી પડે ભાઈ. એનો પ્રેમ બંધુઓ ભગવાન સાથે બંધાઈ જાય. એટલા માટે ભગવાને જે પ્રમાણે પેલી બાઈએ કહ્યું એ પ્રમાણે બંધુઓ ભગવાન કરતા ગયા. લ્યો ભગવાન કે મારે રાતવાસો રોકાવવું પડશે તો ભલે મહારાજ, ભલે બાઈ. દીકરી ભગવાન દીકરી કહીને બોલાવે એટલે બીજું શું જોઈએ ભાઈ. પતી ગયું. ભગવાન બંધુ બીજે દિવસે સવારે નાહી ધોઈ પૂજા પાઠ કરીને હવે પેલા દરબારને ત્યાં જવું છે, ત્યાં જવાને માટે તૈયાર થયા. ત્યારે બાઈ કે ના મહારાજ એમને મને જવાય કે છે, તમને જમાડ્યા વિના હવે તો મહારાજને ભગવાન તમને જવા નહીં દઉં કે છે. ભગવાને જાણ્યું કે ભગવાન કે દીકરી બહુ રોકાવાય તેવું નથી કે છે, માટે તું ડાઈ થા, ભલી થા કે છે. એમ કહીને ભગવાને બધું એના માથે કોમળ પોતાનો હાથ મૂક્યો. જેમ બાપ બંધુ દીકરીને પ્રેમથી મળે ને તેમ ભગવાન બંધુ પ્રેમથી એમને ભેટ્યા, મળ્યા. ભગવાન સમજાવે છે કે દીકરી તું ડાઈ થા, તું ભલી થા, તું અમને જવા દે. ત્યારે બાઈ કહે ના મહારાજ આજ તો જમ્યા વિના નહીં જવા દઉં કે છે, તમારે જેવું જમીને પછી જાઓ કે છે. ભગવાન કે હારું. થાળ બનાવ્યા. ભગવાન તેમના પ્રેમનો સ્વીકાર કર્યો અને પછી ભગવાનને કહ્યું કે મહારાજ જો હવે જ્યારે તમે આ ગામ આવો ત્યારે તમારે જરૂર આ ઘર તમારું છે કે છે. આ ઘરને ટાળ્યા વિના તમારે અહીંયા આ ઘર તમારે આવવાનું છે કે છે. ભગવાન કે ભલે દીકરી તું જેમ કહીશ તેમ કરીશું કે છે, ભલે આવીશું. ભગવાન કે પછી બાઈ પેલા ભગવાન કે મહારાજ ઓલો પટેલ તો ઘર લજામણો છે કે છે, મારું વાંકું તમારી પાસે બોલ્યો. ભગવાનને કેમ શું કહે છે પેલી દીકરી બાપને કહે છે કે મહારાજ પેલો તો ઘર લજામણો છે, તે મારું વાંકું તમારી પાસે બોલ્યો કે છે. ગોવિંદ પટેલ મનમાં વિચારમાં ચડી ગયા કે ભલે ગમે તેવો મને કહ્યો પણ મારા ભગવાનની છે જોડાઈ ગઈ ને બસ કામ થઈ ગયું મારું. બીજું જે થવાનું થાય દુનિયા જખ મારે કે છે. મારા આંગણે
જે મારા વાલમાં આવ્યા છે, મારા વાલમાં જે આવ્યા છે, મારા વાલમાંનો સત્કાર કર્યો, બસ એ મને મારા જીવનમાં અણધાર્યો મને લાભ મળી ગયો કે છે. કેમ કે ચિત્ત બંધુ ભગવાનમાં ચોંટી ગયો. ચિત્ત ચોર ભગવાન આવ્યા તો એ જ ચિત્ત ચોર બંધુ આપણે પણ આ ભગવાનને માર્ગે ચાલ્યા છીએ ને, એ બધી બંધુ બલિહારી છે આપણા ગુરુદેવ જીવનપાન સ્વામી બાપાને. જો સ્વામી બાપા બંધુ આપણને ન મળ્યા હોત તો બંધુ અમે અને તમે બંધુઓ ક્યાં હોત? એ બંધુ કલ્પી શકાય તેવું છે નહીં. બસ એ વાલમાએ જેમ એ વાલમાએ પેલી પટેલની જે પત્ની હતી ભગવાને દીકરી બનાવી દીધી, અને એ દીકરીનું જેમ ભગવાને બંધુઓ ચિત્ત ચોરી લીધું તેમ બંધુઓ ભગવાને પણ આપણ સર્વને પોતાના વાલ સોયા બાળકો બનાવીને અમને તમને બધાને આ વર્ગને પેલા વર્ગને બધાને બંધુઓ પોતાના જેમ બાપાસી પણ કોઈક દીકરી ગગી ગગી કહીને બાપા બોલાવતા. શું બોલાવતા ભાઈ? તેમ આપણે બધાને બંધુ દીકરા દીકરી બેટા કહીને ભગવાન બંધુ આપણને બોલાવે તો શું જોઈએ બંધુ? શા માટે બોલાવે છે? બસ આવું બોલાવીને બંધુ આપણે બધાને ભગવાનમાં જોડવા છે. આપણું ચિત્ત બંધુ એ ભગવાન બાપામાં ચોંટી જાય તો આપણા બધાના બેડા પાર થઈ જાય. જેમ પેલી બહેનનું ચિત્ત ભગવાનમાં ચોંટી ગયું તો એ જ ભગવાન બંધુ આપણને મળ્યા આપણા ગુરુદેવ જીવનપાન સ્વામી બાપા રૂપે. અને એ સ્વામી બાપાએ બંધુ આપણા બધાના ચિત્ત હરી લીધા. એના કારણે બંધુ આપણે કહીએ છીએ કે મારા ચિત્ત ચોર આવ્યા ને હસીને બોલાવ્યા, મારા ચિત્ત ચોર આવ્યા, મેં તો હસીને બોલ વાલે લાડ લડાવી મુને ભાન રે બોલાવ્યા, મારા ચિત્ત ચોર આવ્યા. બનાવે દીવાના પ્રેમ ભરી અખિયા, બનાવે દીવાના પ્રેમ ભરી અખી, આજ રે મળી ગયા મુને રંગ રસિયા, આજ રે મળી ગયા મુને રંગ રસિયા. જે હતા અક્ષર રામે આજ અહીં દોડી આવ્યા, જે હતા અક્ષર રામે આજ અહીં દોડી આવ્યા, બિન મુક્તિની બજાવે સાચા સુખમાં ડૂબાવ્યા, મારા ચિત્ત ચોર આવ્યા, મેં તો હસીને બોલાવ્યા, વહાલે લાડ લડાવી મુનિ ભાન રે બોલાવ્યા, મારા ચિત્ત ચોર. બંધુ આપણને પણ જેમ પેલી બહેનને ચિત્તચોર બંધુઓ ભગવાન મળી ગયા તેમ આપણે પણ બંધુ ચિત્તચોર ભગવાન સ્વામી બાપા રૂપે બંધુ આપણને મળી ગયા. પછી ભગવાન કે છે દીકરી રજા આપે તો હવે જઈએ અમે. ભગવાન બંધુ ત્યાંથી વિદાય થયા ત્યારે ગોવિંદ પટેલ અને બંધુ એમની પત્ની એની સખીઓ બધી ભેગી થઈને બંધુ ભગવાનને વળાવવાને માટે બંધુ ચાલ્યો. પછી પેલા ગોવિંદ પટેલનો હાથ પકડીને ભગવાન એક બાજુ લઈ ગયા. ભગવાને કહ્યું, ભગત આ ફેર તો બધું ભગવાન કે જેમ તેમ કરીને તમારું પાર પાડી દીધું મેં કે છે, પણ હવે વખત વગરનું સમય વગરનું કામ ન કરશો કે છે. ભગવાને ભલામણ કરી. હવે મારી દીકરી થઈ ગઈ છે, તમે એને પૂછવું પડશે. નહીં પૂછો તો વળી પછી ધમાલ થઈ પડશે મારા માટે. હો કેમ કરશું, શું કરશું પૂછવું પડે ને ભાઈ, તો ઓર મજા આવે ભાઈ. અરે ભગવાનને ભક્ત શું કહે છે, મહારાજ તમે થોડી મારી પ્રાર્થના સ્વીકારી, મારા ઉપર બહુ દયા કરી કે છે. બસ ભગવાન તમે એના હાથનું જમ્યા. કોનું? તમારી દીકરીના હાથનું. હે પ્રભુ તમે જમ્યા એટલે હવે મને થઈ ગયું કે જરૂર હે પ્રભુ એનામાં સદબુદ્ધિ આવી જશે કે છે. ભગવાન કે ગોવિંદ ભક્ત તમે પણ ખરા છો કે છે. વાતની વાતમાં તમે માગી લીધું કે છે કે ઘરના માણસને સદબુદ્ધિ આવે કે છે. બસ સદબુદ્ધિ આવી જાય તો બંધુ બધી ઉપાધિ ટળી જાય.
સદબુદ્ધિ આવી જાય તો બંધુ બધી ઉપાધિ હવે સદબુદ્ધિ ભગવાનની પાસે માગી લીધી. ભગવાન કે ભક્ત તમે તો બહુ હોશિયાર છો કે છે, થોડામાં બધું માગી લીધું. તેમ બંધુ આપણે પણ ભગવાનની પાસે એ જ માગ્યો કે પ્રભુ બીજું કંઈ પણ અમારે જોઈતું નથી. અમે આપના દીકરા કહો તો દીકરા, વાલસયા બાળક કહો તો બાળક, પત્ની કહો તો પત્ની, જેવા કે આપણે ભગવાનની અબળા જ છીએ ને બધી. ભાઈ આપણે બધી ભગવાનની બંધુ અબળા જ છીએ ને. બસ ભગવાન આપણને બંધુઓ જેમ પેલા ગોવિંદ ભક્તે ભગવાનની પાસે માગ્યું સદબુદ્ધિ પ્રભુ તમે આપજો કે છે. અને જો સદબુદ્ધિ આવી જાય તો બધી હે ઉપાધિ બધી બાપા કે ટળી જાય કે છે. ઓહો, જેમ સદબુદ્ધિ આવી તો બંધુ એમનું અંતર ભગવાનના માર્ગે બંધુ વળી ગયું. તેમ આપણામાં પણ બંધુ જો ભગવાને સદબુદ્ધિ આપી તો બંધુ એમના પ્રતાપે આપણે બધાએ બંધુ આજે જે ભગવાનના માર્ગે બંધુઓ જે વળ્યા છીએ એ આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાએ આપણે બધાને બંધુઓ પોતાનો પ્રેમ આપીને બંધુઓ ભગવાનના માર્ગે બંધુઓ વાળી લીધા છે. શું લીધા છે? ગાય પણ બંધુ એક પ્રેમથી વળાઈ જાય છે. વળી પહેલાના વખતમાં બંધુ કન્યાદાનમાં બંધુ વાછડીઓ આપતા. શું આપે ભાઈ? કેમ કે મારી દીકરી એ દૂધ છાશથી દુઃખી થાય નહીં એટલે એટલા માટે બંધુ વાછડી આપી દે. શું દે? આપે બંધુ ભગવાનના બાપા કીધું ને કે તમે ગાય વાછડાની પેઠે ઈશ્વરા કરતા કરતા આવો છો. તો આપણે બધાને બંધુઓ ભગવાને બાપાએ સ્વામી બાપાએ પોતાનો પ્રેમ આપીને બંધુ આ ભગવાનના માર્ગે બંધુઓ વાળી લીધા છે. અને એના કારણે બંધુ એ આપનો મંડળાનો મોરલો આજે બંધુ એ થનક થન 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 બંધુ નાચે છે. એ બધો પ્રભુ પ્રતાપ કોનો છે બંધુઓ? આપના ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાનો. જે બંધુઓ ભગવાનના માર્ગે ચાલ્યા છે એવા ભક્તોનો બંધુ મંડળાનો મોરલો થન થન કરતો બંધુ એ નાચે. એટલા જ માટે બંધુ ગાવાનું મન થાય. મનડાનો મોરલો નાચે થનક થન, મનડાનો મોરલો નાચે રે, મનડાનો મોરલો નાચે થનક થન, મનડાનો મોરલો નાચે રે. બાપાના તાનમાં રાચે એ નિષદિન, બાપાના તાનમાં નાચે રે. એની જલગની લાગી હવે તો, એની જલગની લાગી રે. બાપાનો એ અનુરાગી મોરલિયો, બાપાનો એ અનુરાગી રે. બંધુઓ આજના સદગુરુદિનના મંગલકારી મહાપર્વે આપણે બધાએ સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાની જ પ્રાર્થના કરીએ. હે પ્રભુ, આપે કેવળ કૃપા કરી અમને પોતાના જાણી અને અમને બધાને આધ્યાત્મિક માર્ગે હે પ્રભુ પ્રગતિ કરવાનો અને પ્રગતિ પમાડવાનો માર્ગ આપે જે બતાવ્યો છે. ને જે બંધુ આ આધ્યાત્મિક માર્ગે જે ભક્તો બંધુઓ પ્રગતિ પામ્યા છે આવા ભક્તો બંધુઓ સમયે સમયે બંધુઓ ભગવાનને રાજી કરવાને બંધુઓ એ આવા આયોજનો કરી કરી અને બંધુઓ ભગવાનની પાસે પ્રસન્નતા કરે છે. ભગવાનને પ્રસન્ન કરવા હતો બાપાએ આપણને ભલામણ કરી મનનું કયું નહીં કરવાનું અને એક ભગવાન રાજી કરવાનું તાણ રાખવાનું. જેમ બંધુ જો ભગવાનના થઈ ગયા ગોવિંદભાઈ અને એમના પત્ની તો બંધુઓ બસ પોતાના જીવનની અંદર બીજું બંધુ કંઈ પણ વાલું રાખ્યું નહીં. એક જીવન મંત્ર બનાવી દીધો કે હવે તો આપણે આપણું જીવન તન પણ ભગવાનને અર્પણ કરી દીધું છે, દેહ પણ
ભગવાનને અર્પણ કરી દીધો, ધન પણ ભગવાનને અર્પણ કરી દીધું, અને મન પણ બંધવું ભગવાનને અર્પણ કરી દીધું. હવે આપનું કંઈ છે નહીં, પછી મનનું નહીં કરતાં ભગવાન બાપા સ્વામી બાપાનું કહ્યું કરીએ તો બંધુ આપણે બધા ભગવાન બાપા સ્વામી બાપાના અનુરાગી બંધુ થયા કહેવાય. જો અનુરાગી થઈ ગયા તો બંધુ બધી ઉપાધિ એમની ટળી ગઈ. આપે પણ ભગવાન બાપા સ્વામી બાપાને આજના પ્રસંગે એ જ પ્રાર્થના કરી કે પ્રભુ, જેમ ગોવિંદ ભગત એમના ધર્મપત્ની આપના અનુરાગી બની ગયા, તેમ હે પ્રભુ અમે પણ આવા અનુરાગી બની આપણે ખૂબ ખૂબ રાજી કરીએ એવી અમને બધાને આજના પ્રસંગે દિવ્ય બળ, બુદ્ધિ, શક્તિ અને ભક્તિ આપજો. અંતમાં દિવ્ય જીવનની જ્યોત જગાવો, આપ કરતાથી કાર્ય દીપાવો. મંગલમય સુખ નિત્ય દેનારા, જય ઘનશ્યામ, જય જય કરનારા. એટલે જ બંધુ ભગવાન બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરી અહીંયા મારી વાણીને વિરામ આપું છું. બોલો શ્રી અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુશ્રીની જય. સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર, ધર્મ ધુરંધર, સનાતન ધર્મ સમ્રાટ, પરમ કલ્યાણકારી, જીવન પ્રાણ સ્વામી બાપાની જય.